ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં, મજામાં, ખૂબ જ મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ નવી જ પોઝિટિવિટીની સાથે થઈ ગઈ છે. બહાર એકદમ સરસ મજાના પંખીઓનો કલરવ ચાલુ છે અને ખુશનુમા સુગંધ આખા જ વાતાવરણમાં ફેલાયેલી છે. અને આવા વાતાવરણમાં હું આવી ગઈ છું ઉપર. અત્યારે વાગી ગયા છે, અત્યારે લગભગ 6:30 પોણા 7 થઈ ગયા હશે. હમણાંથી જ શાંતિ છે, એકદમ નિરાંત છે. નિરાતે ઉઠીએ છીએ અને નિરાતે આપણે આપણું કામ કરીએ છીએ, કારણ કે ધાનુબેન હમણાંથી છે નહીં, દિશા છે નહીં, તો એટલી બધી કાંઈ ઉતાવળ થતી નથી અને એકદમ શાંતિથી ઉઠીએ છીએ. એ લોકોને ત્યાં આરામ છે અને અમને લોકોને અહીંયા આરામ છે. ચાલો ત્યારે નિરાતે ઉઠ્યા છીએ અને કામ તો એ જ કરવાનું, જે રોજ કરતા હોય ને એ જ કામ રોજ કરવાનું. ભલે થોડુંક મોડું થાય પણ કરવાનું તો એ જ છે. એને તો ચાલો મસ્ત એવી વ્યાયામ કસરત કરી લીધી છે, હળવી ફૂળવી કસરત કરી છે, થોડીક વાર માટે ચાલી લીધું છે અને મસ્ત વાતાવરણનો અનુભવ કરું છું ભાઈ હું. કારણ કે અત્યારે ઓક્સિજન એટલું સરસ મજાનું આવતું હોય અને ચક્કલીઓનો તો કલરવ એટલો મસ્ત ગુંજતો હતો ને કે ન પૂછો વાત. એક બાજુ મંદિરોની ઘંટીઓ વાગતી હોય અને એમાં આપણે આપણું કામ કરતા હોય તો મજા જ આવી જાય કે નહીં. તો આવા સમયે સાક્ષીબેને પણ નીચેના કચરા પોતા તે બધું જ કરી નાખ્યું છે અને એ જતી રહી છે ઉપરનું કામ કરવા માટે. અને દિશાનો રૂમ તો અત્યારે પેક જ કરી દીધો છે, લોક લગાવી દીધો છે. કાલે એના રૂમમાં કચરા પોતા ઝાપટ છૂપટ મસ્ત એવું કરી નાખ્યું, ઓછાળ બદલી નાખ્યા, આ તે બધું જ કામ કરી નાખ્યું અને એના રૂમને મારી દીધું છે તાળું. કારણ કે આખો દિવસ ત્યાં આગળ કોઈ જવાનું જ ન હોય, દિશા અહીંયા હોય તો એ જાય અને અત્યારે પણ જાય અને કામ હોય તો એ ખોલી અને એનું કામ કરી લે. અત્યારે દિશાબેન ત્યાં આગળ આરામમાં છે ધાનુબેનની સાથે અને અમે લોકો અહીંયા આરામમાં છીએ. ચાલો ઉપર બધું કામ કરી નાખ્યું, હળવી ફોળવી કસરત કરી લીધી, ચાલી લીધું. બહાર ચાલવા હમણાંથી નથી જતા, ઘરે જ ચાલીએ છીએ. અગાસી ઉપરનું વાતાવરણ ખૂબ જ મસ્ત હોય અને ત્યાર પછી આખા જ ફળિયા વાળી નાખ્યા, આગળનું પાછળનું બધું જ ફળિયા વાળી નાખ્યા. અને હવે હું આવી ગઈ છું કિચનની અંદર. આ રૂટીન હમણાંથી રોજનું થઈ ગયું છે અને જ્યારથી દિશાબેન આરામમાં છે ત્યારથી આ રૂટીન રોજનું થઈ ગયું છે. તો એક નવું કામ થઈ ગયું સવારના પોરમાં. દૂધ આજે એવું લાગ્યું કે ફાટી જશે, હમણાં જ ફાટી જશે. એને આપણને હવે એટલા વર્ષો બાદ એંધાણ આવી જાય ને કે આ દૂધ આજે ફાટી જવાનું છે. ખબર નહીં દૂધવાળા ભાઈએ ક્યારે દોયું હશે, એ કાંઈ ખબર નથી. એટલા માટે આજે દૂધમાં સહેજ અમસ્તું એને તડતડિયા બોલવા લાગ્યા એટલે મેં એની અંદર નાખી દીધું લીંબુ અને મસ્ત એવું પનીર બનાવીને તૈયાર કરી દીધું છે. અને પનીરને 2-3 પાણીએથી ધોઈ નાખ્યું. જો સરસ મજાનું પનીર બનીને રેડી થઈ ગયું છે. 2-3 પાણીએ ધોઈ નાખ્યું એટલે એકદમ મસ્ત પનીર બનીને રેડી થઈ ગયું. આજે બપોરે કંઈક એવું શાક બનાવશું આપણે કે આ પનીરનો યુઝ થઈ જાય એને. તો ચાલો દૂધ જે ફાટી ગયું હતું, ફાટવાની તૈયારી હતી, એને જાતે જ ફાડી નાખ્યું અને બનાવી નાખી પનીર. તો ચાલો આજે નાસ્તામાં શું બનાવશો એને રોજ એમ થાય. કાલ રાત્રે કિશનભાઈને પૂછ્યું હતું, સાક્ષીબેનને પણ પૂછ્યું હતું કે તમે લોકો ઉપમા ખાશો, તો બંનેએ હા પાડી હતી. કારણ કે બંને છે ને એ ભાખરી લવર છે, એને ભાખરી હોય ને તો જ એ લોકોને મજા આવે. એટલા માટે થઈને પૂછવું પડે કે તમે લોકો ખાશો ઉપમા તો બનાવો. તો ચાલો સબ્જીમાં વટાણા હતા, ટમેટા, મરચાં, લીમડો હતો. તો ચાલો બધું જ નાખી વઘારમાં નાખી અને ઉકાળી નાખ્યું છે. સૌથી પહેલાં તો રવાને શેકી નાખ્યો તો ભાઈ, ખાલી ને ખાલી એમનેમ જ તે કોરો, ઘીમાં નહીં, એમનેમ જ કોરો શેકી નાખ્યો હતો. અને ત્યાર પછી બધા જ મસાલા નાખી અને વઘારી નાખ્યો. જો કેટલો સરસ મજાનો રવો બનીને તૈયાર છે. ઉપમા બની ગયો છે. આવો સિમ્પલ સાદો ઉપમા હોય ને તો બંનેને ભાવે ને, બટેટા નહીં નાખવાના. ચાલો ચા અને ઉપમા આજનો નાસ્તો છે. અને મેં નાહી ધોઈને મારા ઠાકોરજીની મસ્ત એવી સેવા કરી લીધી ભાઈ. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં, મજામાં હશો. ચાલો હું અને પરિવાર બધા જ મજામાં છીએ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દે એકદમ સરસ મજાની નવી જ પોઝિટિવિટીની સાથે. ચાલો મસ્ત એવું હું ઉપર
અમૃતવેળા કરી આવી હતી. પ્રભુને ખૂબ જ મસ્ત એવા યાદ કર્યા, મેડિટેશન કર્યું, ચાલ્યા થોડીક વાર, કસરત કરી, હળવી ફળવી કસરત કરી અને ફળિયા બળિયા વળાઈ ગયા છે. નાસ્તા પાણી થઈ ગયા છે, ઠાકોરજીની સેવા પણ થઈ ગઈ છે અને કિશન પણ એના જોબ ઉપર જતો રહ્યો છે, સાક્ષી પણ એની જોબ ઉપર જતી રહી છે અને ઘરે રહી ગઈ છું હવે હું ખાલી ને ખાલી એકલી. હવે ભાનુબેન કાંઈ આવ્યા નથી હજી સુધી. વાગી ગયા છે 10 વાગી ગયા છે અને હજી ધાનુબેન આવ્યા નથી રમવા માટે. કદાચ ઉઠી નહીં હોય કે ખબર નહીં કેમ, પણ હજી સુધી તો નથી આવી. જોશું, નહીં આવે તો આપણે આંટો મારી આવશું. ચાલો, હજી કામ ઘણું બધું બાકી છે, જોઈ લઈએ. હજી કિચન બધું એમને એમ જ પડ્યું છે એને, જો ખાલી સેવા કરીને હું ફ્રી થઈ. કિચન બધું એમને એમ જ પડ્યું છે અને શાકભાજીમાં આજે પાલકની ભાજી આવી ગઈ છે એટલે પાલકની ભાજી બનાવી નાખું. અને ચાલો, બધું વાસણ ખાલી કરવાનું છે. ઉપમા બનાવ્યો તો એ છે અને વાસણ બધા પડ્યા છે એટલે જો કિચન હમણાં જ મસ્ત એવું સાફ કરી નાખશું, ત્યાર પછી મળું તમને. બરાબર, ચાલો આગળ શું કરું છું એ હું તમને બધું બતાવતી જઈશ. આ ધાનુબેન આવ્યા નથી ને તો બિલકુલ ગમતું જ નથી. નહીં તો 9 વાગે ને એટલે એ ટચ થઈ જ જાય, પણ આજે ખબર નહીં કેમ આવી નથી એમ. લગભગ આજે મોડી ઉઠી હશે એમ પણ હોય અને દિશાને પણ ત્યાં આગળ આરામ હોય, એ પણ મોડી ઉઠી હશે. એટલા માટે થઈને ખોટી ચિંતાઓ કરવાથી કોઈ મતલબ નથી અને એ પણ ત્યાં આગળ મસ્ત આરામમાં જ છે. તો ચાલો ધાનુબેન આવે ને ત્યાં સુધીમાં કામ ફટાફટ કરી લઈએ ભાઈ. તો ચાલો, મેં સરસ મજાનું કિચન સાફ કરી નાખ્યું છે. જો રસોઈને આ તે નાસ્તા બાસ્તા તો બની જાય, પછી હું આ બધું સાફ કરવા માટે બિલકુલ રોકાવ જ નહીં. પછી સીધું નાહી ધોઈને ઠાકોરજીના મંદિરમાં જતી રહું. નહીં તો શું થાય ખબર છે, ટાઈમ એકદમ જતો રહે અને સેવાનો ટાઈમ જતો રહે અને સેવાનો ટાઈમ નીકળતો જાય તો એ મજા ન આવે. કારણ કે સાક્ષીને ને કિશનને જવાનું હોય એટલા માટે થઈને પહેલાં નાસ્તો બનાવી લઈએ. અને હમણાંથી જો નાસ્તો બનાવવા માટે થઈને હું વહેલા ઉઠતી નથી, એને જે ટાઈમ હોય એ પ્રમાણે જ ઉઠું છું. કારણ કે ક્યારેક આપણા શરીરને પણ આરામની જરૂર હોય ભાઈ. તો ચાલો, હમણાંથી થોડોક આરામ છે. તો અત્યારે વાગી ગયા છે 10:30. ઘરનું કામ બધું જ થઈ ગયું છે. સાક્ષીબેન તો બધું કામ કરીને ગયા હતા, ઝાપટ ઝૂપટ કચરા પોતા બધું જ સાક્ષીબેન કરીને જાય. અને મારે પણ કિચન સંભાળવાનું હોય તો આજે બનાવ્યા હતા ઉપમા સવારના પોરમાં. કિશનની પણ ઈચ્છા થઈ હતી અને સાક્ષીએ કીધું કે હા અમારે ચાલશે ઉપમા. આજ ભાખરી નહીં કરો ને તો ચાલશે, નહીં તો સાક્ષીને ને કિશનને બંનેને ભાખરી જ ભાવે વધારે. પણ આજે એ લોકોને પણ એમ થયું કે ચાલો આજે ઉપમા ખાઈ લઈએ હળવું હળવું એને. તો કિશનભાઈ આજે ગયા છે થોડાક દૂર, બપોરે આવશે પણ થોડુંક મોડું આવશે. જમવાના આવશે તો ઘરે જ તે, પણ મોડો આવશે, એકદમ મોડો. હું ને સાક્ષી 2 છીએ અત્યારે તો જમવામાં, સાથે જમશું અમે બંને. ઘરનું કામ બધું થઈ ગયું છે, એકલા ગમતું નથી. જુઓ, ઘર એકદમ સૂનું લાગે છે, આખું એક ઘર છે ને. કામ હોય નહીં કેટલું કોઈ હે ને, છતાં પણ હું કંઈક ને કંઈક તો કામ કર્યા જ કરું. અત્યારે શાક સમારવા બેઠી છું. મસ્ત એવી પાલક આવી છે તો પાલકનું શાક બનાવશું. પનીર સવારે બનાવ્યું ને જે, એ પાલકની અંદર નાખશું. ને કિશનને પાલક પનીરનું શાક ના ભાવે તો એના માટે બટેટાનું શાક અલગથી બનાવશું. મને ને સાક્ષીને તો ભાવે, તો ચાલો એ બનાવશું. એકલા હોય ને તો રસોઈ કરવાની પણ મજા ન આવે. બધા આમ સાથે હોય ને ઝાઝી રસોઈ કરેલી હોય ને એટલે ઓછી રસોઈ કરવાની હોય ને ત્યાં તો ગમે જ નહીં બિલકુલ. અને હજી સુધી ધાનું આવી નથી, ખબર નહીં કેમ નથી આવી. જોઈએ આગળ કે કેમ નથી આવી. આવશે તો ખરા રમવા માટે. દાદી કરતી તો હશે જ, મને યાદ કરતી હશે, મને એવું લાગે છે કે યાદ તો કરતી હશે. ખબર નહીં કેમ આવી નથી. એકલું ગમે નહીં, ઘર એકલું છે ને કડવા દોડે. અને એમાંય તે બાળકો હોય અને ઘર ખાલી થઈ જાય ને બિલકુલ ન ગમે. નિખિલ કિશન જતા રહ્યા ને, જ્યારે કોલેજ કરવા બહાર જતા રહ્યા હતા ત્યારે હું અને કમલેશ 2 જ હતા. અને કમલેશની જોબ એવી હતી કે 3 દિવસે 5 દિવસે આવતા. તો હું ઘરે 5 દિવસ માટે એકલી. ત્યારે સીવણ ક્લાસ ને સીવણ સિલાઈનું કામ આ તે એવું બધું કરતી હતી. તો
ટાઈમ જતો રહે તો ક્યાં જતો રહે તો એ ખબર ન પડતી. અને છોકરાઓ હોસ્ટેલમાં હતા એટલે એને નાસ્તા કરવાના આ તે કેટલુંય કામ હોય, ભલે એકલી હોવ પણ કામ ઘણું હોય, અનેક કામ હોય. પણ અત્યારે તો છોકરીઓ હોય કામ કરાવવા માટે, અને દિશાને ધાનું નથી ને એટલે ઘર થઈ ગયું ખાલી. કામ અહીં તમે કરો ને કેટલું કરી શકો, અને બહાર જાઓ તો ક્યાં જાઓ. અને મને આમ બહુ અતિશય બહાર બેસવું પણ ન ગમે. એટલે ઘરમાં હું બેઠી હોઉં, મારું બધું કરતી હોઉં, કાં ઠાકોરજીનું આ તે એ બધું કરતી હોઉં, કાંક વધારાનું કામ છે એ બધું કરતી હોઉં, પણ સાવ એમને એમ બેસવું ન ગમે. તો જોઈએ, હું થોડીક વાર રાહ જોઉં છું ધાનુબેનની. નહીં આવે તો પછી હું જાઉં છું ત્યાં આગળ. કદાચ સૂતી હશે, લગભગ તો 10:30 વાગી ગયા, તો સૂવે નહીં અત્યાર સુધી. તો કદાચ નવડાવવા ધોડાવવાનું એનું ચાલુ હશે. કદાચ ભાવનાબેન એમને નવડાવતા હશે, તૈયાર કરીને કદાચ મોકલે, એમાંય હોઈ શકે કદાચ. ચાલો, એની રાહ જોઉં છું હું. આગળ શું કરું છું એ બધું જ બતાવતી જઈશ. ચાલો, રસોઈને થોડીક વાર છે, હજી 10:30 વાગ્યા છે. 11 વાગશે ત્યાર પછી જ રસોઈ કરવાની છું. આજે ઇસ્ત્રી કરવાની છે, પણ રસોઈ કરી અને પછી ઇસ્ત્રી કરીશ, બરાબર ને. આજે મારી એક ફ્રેન્ડ આવવાની છે, જો આવશે તો હું તમને જરૂર મેળાવીશ એને. હું એની રાહ જોઉં છું કે આજે આવે તો મજા આવશે, કારણ કે આજે મસ્ત પણ એકલું બહુ જ લાગે છે. ગમતું નથી આજે ક્યાંય. શું કરવું? તમે લોકો છો તો તમારી સાથે હું વાતો કરી શકું છું, બાકી તો કોની સાથે વાતો કરવાની. ચાલો, આગળ શું કરવું છે એ બધું જ બતાવતી છું. ઓકે, ચાલો થોડીક વાર બેઠીને ત્યાં સુધીમાં તો મારા કપડાં ફરી ગયા મશીનની અંદર. ચાલો સૂકવી દઈએ. અને જેની રાહ જોતી હતી ને આખિરકાર એ બેન આવી ગયા. અને મને એમ થતું હતું કેમ ન આવી, હજી સુધી કેમ ન આવી, પણ આખિરકાર આવી જ ગઈ. એ હકીકતની અંદર આજે મોડી ઉઠી હતી, એને કારણ કે રાત્રે વારે ઉઠી જતી હતી, એટલા માટે થઈને આજે મોડી ઉઠી હતી. જો બેનને પગમાં વાગી ગયું છે ને, ફાસ્ટ દોડતી હશે ને એટલા માટે એને કાંક પગમાં વાગી ગયું હશે, તો પગમાં છોલાઈ ગયું છે. તો ત્યાં આગળ મેડિસિન લગાડી છે ને, એટલા માટે પગ આવી રીતે રાખ્યું છે બેને. ચાલો, શાકભાજીવાળા દાદા આવ્યા હતા ને, તો એની પાસેથી મારે જે ઘટતું વધતું હતું ને એ લઈ લીધું. અને ચાલો ધાનુબેનની સાથે હમણાં થોડીક વાર માટે રમી લઈએ. જો ધાનુબેનની ફ્રેન્ડ પણ આવી છે. એ નાના બાળકોની પણ ફ્રેન્ડ હોય, એને પણ મજા આવે. જો અમારી શેરીમાં ક્યારેય લીમડો નથી આવતો, લીમડો આવે ને એટલે અમે તો પાગલ થઈ જઈએ ભાઈ. તે દાદા લીમડો ઝાઝો બધો લઈ આવ્યા છે, તેનો સ્ટોક કરીને રાખી દઈશું. જો આ છે ને ધાનુબેનની ઈર્ષા ભાવ થાય બાળકોમાં પણ. મમ્મા છે ને એ ધ્યાન અને પ્રેમ કરે છે ને, એટલે ધાનુને તકલીફ થાય છે. ધાનુ કાંઈ વાત માને નહીં ને, એટલે દિશા આવું કરે, એટલે ધાનુ બધી જ વાત મમ્માની માનવા લાગે. સામે પિયર છે એટલે દિશા ઘડીક અહીંયા આવે ને ઘડીક ત્યાં જાય, રહે છે ત્યાં જ તે, પણ ક્યારેક મને મળવા માટે થઈને આવે. હું આવી રીતે હિંચકે બેઠી હો કે કાંઈક એને જોતું કારોતું હોય તો ગમે ત્યારે એ આવે. અને ધ્યાનો પણ અહીંયા રમે ને ત્યાં પણ રમે, હે ને, કાંઈ નક્કી નહીં, કારણ કે સામે પિયર છે તો બાળકો સચવાઈ જાય. જો ધાનુ નવું શીખી છે, આપણે જે કાંઈ કરતા હોય ને એને કોપી કરવાની કોશિશ કરતી હોય, જોવે બધું જ કોપી કરે. જો એ યોગામાં બેસે. ચાલો, હું આવી ગઈ છું હવે કિચનની અંદર. કિચનમાં આપણું કામ તો ભાઈ બાકી જ હોય, અને જ્યાં સુધી બેઠા હોય ને ત્યાં સુધી મનની અંદર પણ એમ જ હોય કે ક્યારે જશું કિચનની અંદર અને કામની શરૂઆત કરશું, કારણ કે કામ બાકી હોય ને તો ત્યાં સુધી મજા જ ન આવે. ચાલો, આજે કિશનભાઈ માટે થઈને છાલવાળા બટેટાનું શાક કરવાનું છે. એકદમ સિમ્પલ અને સાદું શાક છે. એને તેલની અંદર રાઈ જીરું નાખી, હિંગ નાખી અને બટેટાને વઘારી નાખવાના છે. અને એની અંદર નાખી દેવાનો છે ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર, ટમેટા નાખી દેવાના છે. ટમેટાવાળું શાક ક્યારેક ખાય કિશનભાઈ અને ક્યારેક એને ન પણ ભાવે એને. તો ચાલો, મસ્ત એવું છાલવાળું બટેટાનું શાક. એને કમલેશને બહુ જ પ્રિય હતું, એ ક્યારેય છાલ ઉતારવા જ ન દે. એને બટેટાનું શાક એમને એમ જ કરવા દે. ક્યારેક અમે માર્કેટમાં ગયા હોય ને, બહાર ગયા હોય
અને રસોઈનું મોડું થઈ ગયું હોય ને તો આ છાલવાળા બટેટાનું શાક અને ભાખરી કમલેશ બનાવી પણ નાખે તો મને આજે એ યાદ આવી ગયું. ચાલો, જે આપણે સવારમાં પનીર બનાવ્યું હતું ને એનો યુઝ કરી નાખીએ. આજે સવારના પોરમાં પાલક લઈ લીધી હતી, તો ચાલો મસ્ત એવું તેલ મૂકી અંદર લસણ અને હિંગ નાખી અને પાલકને મસ્ત એવી કેટલા બધા પાણીથી ધોઈ કાઢવી અને વઘારી નાખી છે ભાઈ. તો ચાલો સહેજ મસ્ત થોડીક વારની અંદર તે પાલક એનો રંગ અને એની ક્વોલિટી દેખાડવા લાગે. એની અંદર હળદર અને મીઠું નાખી દીધા છે અને ચાલો હવે નાખી દઈશું બધા જ મસાલા. પાલકને બનતા તો બિલકુલ વાર જ ન લાગે એને ધાણા જીરું ચટણી ભરી નાખ્યા છે, કારણ કે ધાનુબેનનું તો કંઈ કાઢવાનું નથી હમણાંથી. અને જો આપણે તેલ વધારે થોડાક તેલની અંદર શાક બનાવીએ પણ આ જે તેલ દેખાય ને એને આપણે પાછળથી કાઢી પણ શકીએ. અને કારણ કે તેલની અંદર શાક વઘારીએ ને તો એ બહુ સરસ અને સ્વાદિષ્ટ અને એકદમ દેખાવમાં પણ મસ્ત બનશે. તો આંખને ગમે એ પેટને ગમવાનું જ છે. આ જેટલું તેલ દેખાય ને એ પાછળથી બધું જ કાઢી નાખશું. ભીંડાના શાકમાં પણ એવું જ થાય ને. ચાલો પનીરને એકદમ છૂંદો કરી અને મસ્ત પનીરને શાકની અંદર નાખી દીધું છે અને ચાલો બધું ધીમે ધીમે કરતું તેલ બધું બહાર આવી જશે અને નિરાતે કાઢી લઈશું. ચાલો શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. ચાલો આજે ખરબૂજા આવ્યા હતા, સાકરટેટી આવી ગઈ છે. ચાલો એનો આજે પૈણો બનાવી નાખીએ. એને પૈણો તો હવે આ સિઝનમાં બનવાનો જ છે. જ્યાં સુધી કેરી નહીં આવે ને, એને પાકી કેરી નહીં આવે ને ત્યાં સુધી આ ખરબૂજા ચાલવાના છે ભાઈ. એને તો ચાલો મસ્ત સાકરટેટી છે, એકદમ મીઠી સાકરટેટી હતી. જેવો નામ છે ને એવા જ ગુણ હતા ભાઈ. અને હમણાંથી હું અને હું સાક્ષી અને કિશન 3 જ છીએ, તો અમે 2 જ ટેટી ખાલી સમારી છે. એની અંદર ખાંડ નાખી દીધી છે ને ભરીને બરફ નાખી દીધો છે, મિક્સ કરી અને ફ્રીઝમાં મૂકી દીધું છે. ફ્રીઝરમાં પણ મૂકી શકાય, બહુ વધારે ચીલ ખાવું હોય તો પછી ફ્રીઝરમાં પણ મૂકી શકાય. પણ આ ખાવામાં એટલું સરસ લાગે ને, અમારા આખા પરિવારને ભાવે. પરિવારને એટલે મારા બંને જેઠના ઘરે પણ આ પૈણા બને, અમારા ઘરે પણ પૈણા બને, કારણ કે મારા સાસુએ જ આ પૈણા બનાવવાની ટેવ પાડી છે, એટલે બધાના ઘરે બને આ પૈણા. ચાલો મસ્ત ફુલકા રોટલીઓ બનાવી નાખી છે. રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે ઘરમાં હું એકલી છું, થોડીક વાર પછી સાક્ષી પણ આવી જશે અને સાક્ષી આવી જશે ને એટલે અમે બંને સાથે જમી લેશું. પણ રોટલી બની ગઈ છે, ચાલો બનશે તો હું પહેલાં જ જમી લઈશ ભાઈ. કારણ કે રસોઈ બની જાય ને પછી મારામાં કાંઈ કંટ્રોલ ન રહે અને મને ઠંડી રસોઈ ભાવે પણ નહીં. ચાલો મસ્ત એવી રસોઈ બની ગઈ છે. એવું લાગશે તો ચાલો સાક્ષીને સથવારો કરાવીશું, એમની સાથે બેસીશ. ચાલો મસ્ત એવી થાળી સજાવાઈ ગઈ છે અને ચાલો મેં જમી લીધું સૌથી પહેલાં. ચાલો સાક્ષીની રાહ જોતા મેં બધા જ ફૂલ છોડને પાણી પાઈ દીધા. એને કહેવામાં આવે કે બપોરના સમયે ફૂલ છોડને પાણી ન પવાય, પણ મેં માટી જોઈને તો કોરી થવા લાગી હતી. એટલે મને એમ થયું કે કદાચ ફૂલ છોડને તરસ લાગી હશે, તો મેં બધા જ ફૂલ છોડને ભીના કરી નાખ્યા બહારથી અને પાણી પણ પાઈ દીધું. જો સવારે તો પાણી આપણે ફળિયા વાળતા હતા ને ત્યારે પાઈ જ દીધું હતું, પણ અત્યારે ફરી વખત પાયું. ત્યાં આગળ મેં જાંબુડો વાવ્યો છે, 2 જાંબુડા વાવ્યા છે, એકાદો જે થાય તે હે ને. તો ચાલો ત્યાં આગળ પણ રોજ જે પાણી પાયા રાખીએ, નહીં ને કદાચ થઈ પણ જાય. ચાલો સાક્ષીબેન આવી ગયા છે આ સમયે. તો સાક્ષી જમતી હતી ને એટલી વાર હું એની સાથે બેઠી, કારણ કે જે કોઈ જમતા હોય ને એને એકલું ન લાગે હે ને. મને એકલું લાગે ને એટલે મને એમ થાય કે સામેવાળાને પણ એકલું લાગતું છે. ચાલો સાક્ષીબેન જતા રહ્યા છે ઉપર સૂવા માટે થઈને, થોડીક વાર માટે આરામ કરશે અને પછી એ જતી રહેશે એની જોબ ઉપર. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો આખો એ દિવસ. જો ઘર કેટલું ચોખ્ખું થઈ ગયું, ડાઇનિંગ ટેબલ મસ્ત થઈ ગયું. આ રૂમ તો એકદમ ચોખ્ખો જ હોય, ધાનુબેન ન હોય ને એટલે બધું ખાલી હોય ભાઈ. અહીંયા આગળ ઠાકોરજીને પોઢાડી દીધા છે, મસ્ત સૂઈ ગયા છે, આરામમાં છે ઠાકોરજી. પંખો ચાલુ રાખ્યો છે ઠાકોરજી માટે થઈને અને કપડાં છે સંકેલવાના. હું સૂઈને ઉઠીને સંકેલીશ, અત્યારે નહીં સંકેલું. ચાલો અત્યારે મારો આરામનો ટાઈમ છે. વિડીયો એડિટિંગ સાંજે કરું છું, અત્યારે મસ્ત આરામ કરી લેવાનો ને સૂઈ જવાનો. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર જણાવજો. થેન્ક યુ છેક સુધી વિડીયો વોચ કરવા માટે થઈને.
અને ચાલો ત્યારે કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ચલો, મેં તમારી પાસેથી વિદાય લઈ લીધી હતી, પણ મને ખબર નહોતી કે આ સીન હજી આવવાનો બાકી છે. મારી ફ્રેન્ડ આખિરકાર આવી જ ગઈ. આખા દિવસની રાહ જોતી હતી. કાલની મને ખબર પડી ગઈ હતી કે મારી ફ્રેન્ડ આવવાની છે. મારી ફ્રેન્ડ સુરત રહે છે, ત્યાંથી એના કંઈક ને કંઈક એવો કામ હોય જ. અહીંયા 5-6 મહિને એ આવી જ જાય મને મળવા માટે સ્પેશિયલ. હું તો એમ જ કહું કે ગમે તે બાનું ભલે એની પાસે હોય, પણ સ્પેશિયલ મને એવું લાગે કે મને મળવા માટે આવી જાય. એને અમે ઘણા વર્ષોથી એને સાથે છીએ. જ્યારે અમે મકાનમાં ભાડે રહેતા હતા ને, નિખિલ કિશન એકદમ નાના હતા ને 1-1.5 વર્ષના હશે ને અત્યાર સુધીના, ને ત્યારથી મારી ફ્રેન્ડ છે. મારા મેરેજ થયા પછી થોડાક સમય પછીની મારી ફ્રેન્ડ છે. સુખ દુઃખના સાથી છીએ ભાઈ અમે. અમને બેયને એકબીજાની વાતની બધી જ ખબર હોય અને અમે ખબર પાડીએ પણ. અને જીવનમાં એક ફ્રેન્ડ તો એવી હોવી જ જોઈએ કે જેની પાસે તમે તમારા હૃદયની વાત કરી શકો. ચાલો ત્યારે વિદાય લઈએ, કાલ ફરી મળશું.